પેલા મેં તમને કીધું કે જેના હોય ને છેદમાં લખ નાખવાના. પેલા તો તમારે એક ધ્યાન રાખવાનું છે કે ગુણોત્તર માં સમાન એકમ હોવો જરૂરી છે, નકર છેદ ઉડાડવો નહીં. આ ધ્યાન રાખી લેજો. દાખલા તરીકે હું અહીંયા જેના છે તો હું આવું લખી નાખું કે 2.8 kg અને ઉપર લખી નાખું 35 ગ્રામ. આ ઓલા ગુણ જેવું જ થયું ને. હમણાંનું તો આપણે શીખ્યા કે ટોટલ ગુણ કેટલા હતા 80 ને લાવ્યો કેટલા, પણ એ બેયમાં જુઓ ઉપર એક ગુણ હતા અને નીચે પણ. તો એકમ કેવો હોવો જોઈએ? અહીંયા એકમ સરખો છે તો પહેલા ટ્રાય તમારે શું કરવાની? એકમ સરખો, પછી તમને પર્સન્ટેજ મળે. સમજણ પડી કે નહીં? હવે ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા 35 ગ્રામ છે અને 2.8 કિલો છે, તો 35 ગ્રામ અને 2.8 કિલો એટલે કેટલા ગ્રામ થઈ ગયા? 2800 ગ્રામ થઈ ગયા ને, ગુણ્યા 1000 કરવાના ને. 2.8 કિલો એટલે કેટલા ગ્રામ થાય? 2800. અને હવે માની લો કોઈ પણ ના ટકાવારી શોધવી હોય તો ગુણ્યા કેટલા કરી દેવાના એટલે ટકા મળી જાય. સમજણ પડી? તો સીધું ઉડી જશે. બરાબર. 7 ચોક કેટલા થશે? 28 ને 7 પંચા 5/4 એટલે આ ગુણોત્તર નથી. આ શું છે? ધ્યાન રાખી લેજો. સમજી ગયા? આ જ ટકા છે. હવે તમને જે મજા આવે એ કરી શકો. દાખલા તરીકે 5/4 છે તો હું નીચે 25 વડે ગુણ દઉં, ઉપર 25 વડે ગુણ દઉં, તો 25 પંચા કેટલા? 125 ને 25 ચોક કેટલા? તો 2 પોઈન્ટ કાપી લો એટલા ટકા થાય.